એ બાજુ હેડ્યા મરેલા મજૂર. મરેલા મજૂર કઈ રીતે? હા? મરેલા મજૂર જ કહેવા છે. મારે તો બીજું શું કહેવું છે? એટલે ચી રીતના કીધું મરેલા મજૂર એટલે? તમે શું કીધું તું? તમે શું કીધું તું કે અમે મોટો ધમાકો ના કરો તો મરેલા મજૂર કહેજો. એટલે મને ધમાકો સંભળાણો નથી, એટલે મારે મરેલા મજૂર કહેવા પડ્યા. એટલે ધમાકો તો અભડવો છે એમ? હા. એ ફૂમતાઈ પેલા શેડેથી હેડ્યા આવે છે તાનનો ભાઈ પોતાનો ધમાકો જ હાઈલાઈટ કર્યો છે. ઓએ માસ્કુ બોલો કે તમે જબ્બર ધમાકો કર્યો. ભૂપતે બોલ્યો કે તમે જબ્બર ધમાકો કર્યો. ખેગારે બોલ્યો કે તમે જબ્બર ધમાકો કર્યો. એમ નહીં ધમાકાનું વયન કે હ તો વયને કોનના પડદા ફાટી નહીં જોય. મને ખબર છે, કહેવાની જરૂર નહીં. તમે શું ધમાકો કરો છો મને ખબર છે. મને ખબર છે. જમીન પડી હતી હીરી વેચી મારી છે, પણ ધમાકો બરાબર સંભળાણો નહીં. એટલે જમીનનું બે જણાને શું ધમાકો કર્યો મને સારી રીતે ખબર છે. અરે દોણી ગયો વાલ્લા રૂપિયા હોય છે ને એટલે દોણી ગયો તો આર્યો. પછી અમારા કોણ ઉધી હારે ધમાકો કેમ ના આવ્યો? મૂક્યું કહી દઉં કહી લ્યા. કહી દે હવે કહી દેવું અમે હવે ધમાકો હાઈલાઈટ જો છે કહી દે હવે હે. જો ભાઈ પછી કહેતા ના કે હરીભાઈ તમે કહી દીધું હો. કહી દો ઓવે ખરેખર પડે ને બહુ મહેનતુ માણસો છે. હા. છેલ્લા 2 મહિનેથી હા. આ માણસો મારું પાર્લર નહીં એના ઉપર ઓફિસ નું કામકાજ ચાલુ છે. હા. બરાબર ઊંઝા ઉપાડે છે, હા. બરાબર કલરની ડોલી ઉપાડે છે, વાહ ભાઈ વાહ, કાપેલા લાકડા ઉપાડે છે, વાહ ભાઈ વાહ. બરાબર બધાને ચા પાણી કરાવે છે, પાણી પાવે છે, પાણી ખવડાવે છે, બહુ સેવા કરે છે મબુજી આર્યા. એટલે જમીન વેચી છે ને આવી મજૂરી કરે છે યાર. તાણે અરે બસ બસ બસ